કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ. ચાલો આજે આપણે બનાવશું લીલી તુરની કચોરી. લીલી તુરની કચોરી બનાવવા માટે લીલી તુર લઈ લીધી છે. મારે તુર ઓછી હતી એટલે મેં લીલા વટાણા લીધા છે, લીલી ડુંગળી અને ચાટ મસાલો અને ધાણા ભાજી લીધી છે અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને 4 થી 5 નંગ બટેકા લીધા છે અને લોટનું મોણ દેવા માટે ઘી અને તેલ બે મિક્સ કરીને લીધું છે અને લોટ બાંધવા માટે તેલ અને મેં મેંદાનો લોટ લઈ લીધો છે. તો ચાલો આજે આપણે બનાવશું કચોરી. મેંદાનો લોટ આપણે લીધો છે એ ચાળીને જ લેશું. આપણે લોટ ચાળીને તૈયાર કરી લીધો છે. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અને મોણ દેવા માટે મેં ઘી ને તેલ બે મિક્સ કર્યું છે એ નાખી દઈશું. અને સારુંથી આપણે હાથેથી મિક્સ કરી લેવું. હવે આપણે સરખું મિક્સ કરીને થોડું થોડું પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું. થોડું થોડું પાણી નાખીને જ લોટ બાંધવાનો છે. તો આપણે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. હવે થોડું તેલ લગાવીને સરસ રીતે મિક્સ કરી લઈશું એકદમ. આપણે લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. આપણે 10 મિનિટ માટે એને ઢાંકીને મૂકી દઈશું. લીલી તુરને વટાણા લીધા હતા એ આપણે મિક્સરમાં પીસી લઈશું. અચકચરા પીસવાના છે આપણે, આવ ભૂકો નથી કરવાનો. હવે આપણે મિક્સરમાંથી જારમાંથી કાઢીને ડીશમાં કાઢી લઈશું. આવી જ રીતે આપણે બીજું પણ પીસી લઈશું. તો આપણે તેલ ગરમ મૂકી દઈશું વઘાર માટે. 2 થી 3 પાવડા તેલ નાખશું. હવે આપણે લીલી તુર ને વટાણા ક્રશ કરીને તૈયાર કરી લીધા છે. હવે એનો વઘાર કરશું. હવે આપણું તેલ આવી ગયું છે. હવે રાઈ જીરું નાખી દઈશું, થોડું હિંગ નાખી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને હલાવી નાખશું. આપણે ડુંગળી નાખશું. એક ડુંગળી કટ કરીને તૈયાર કરી છે. થોડો ગરમ મસાલો નાખશું, થોડી હળદર નાખશું અને આખું મિક્સ કરી લેશું. હવે સરસ ચડી ગયું છે. આપણે લીલું તુરનો ભૂકો નાખી દઈશું અને આખું મિક્સ કરી લેશું. 4 થી 5 નંગ બટેકા લીધા હતા એને મિક્સ કરી દઈશું. એને પણ સરખુંથી હલાવી નાખશું. આપણે મિક્સ કરી લીધું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, ચાટ મસાલો નાખશું અને ધાણા જીરું પાવડર નાખશું. થોડીક ચટણી નાખશું, 1 ચમચી ખાંડ નાખશું અને હરખુંથી મિક્સ કરી લેશું. માથે ધાણા એડ કરી દઈશું અને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આપણો લોટ સરસ એકદમ પૂણે આવી ગયો છે. હવે એને નાના નાના ગોળ ગોળ રોલ કરી લઈશું. તો આપણે મીડિયમ સાઇઝમાં વણી લઈશું એને. તો આપણે સરસ રીતે મોટી રોટલી વણી લીધી છે. હવે એને વાટકાની મદદથી ગોળ ગોળ શેપ કરી લઈશું. આવી રીતે મસાલો તૈયાર કરીને આવી રીતે ગોળ ગોળ રોલ બાંધી લઈશું. આપણે વણીને તૈયાર કરીને અંદર રાખીને એકદમ ગોળ ગોળ શેપ પાડીને મિક્સ ભેગું કરીને સરસ રીતે રોલ વાળી લેશું. આવી રીતે
તૈયાર થઈ ગયું છે આપણું. તો આપણે તૈયાર કરી લીધા છે બધાય. હવે એને તળી લેશું. તેલ આપણે પહેલાં જ ગરમ મૂકી દીધું હતું. હવે તેલ આવી ગયું છે. હવે આપણે એક એક કરીને બધું તળી લેશું. મીડિયમ ગેસ ઉપર સરસ તળવાનું છે. એકદમ સરસ બ્રાઉન થવા દેવાના છે એટલે એકદમ ક્રિસ્પી થાય. હવે આપણે તૈયાર થઈ ગઈ છે કચોરી. હવે એને કાઢી લેશું. કચોરી જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.